કાજલનું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટાની જિંદગીમાં. 32,000 લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થાય છે. અને ઓલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું, આવું બધું પ્રેમ પ્રકરણ બે જણાનું પાછું ચાલુ થાય છે. સાંભળજો મિત્ર, આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું. ઓલી એની લાઈફની અંદર પાછી આવે છે અને હવે છોકરી જાત હંમેશા જેલસ ફીલ જ હોય. ઓલી ઓલાની હારે વાતચીત રાત દિવસ ફોન ચાલુ રાખ્યો. આ કાજલ, આ મેડમ છે ને કાજલ મેડમ, ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં. રાતે ઘરે સુવાય નતો જવા દેતો આની ભેગું રાત્રે સુવાય નતો જવા દેતો. અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો ફોન ચાલુ રાખવાનો ભાઈને. આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો, પાછો વિડિયો કોલમાં વાત કરવાની, બતાવવાનું કે હું ઘરે સૂતો છું, આમ સૂતો છું. એ બધું જ ભાભી બાજુમાં સૂતા જોતા. અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ. ભાભી એવું કીધું કે તમે મારી લાઈફની અંદર તો પછી આ વસ્તુ નહોતી કરવાની તમારે. પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં. એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો. પેલો આખી રાત ઘરે ન જાય, ઉલિયારે ફોન ચાલુ રાખે, ઘરે આવે તોય ફોન ચાલુ. એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું, તું આને ગમે એમ કરીને કાઢ. એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા, પેલીને મારવાનું, હેરાન કરવાનું. આમાં એની માં ને બધા સામીલ હો પાછા. એક કઈ શરીફાઈ નહીં ઠોકતા. એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા. તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા. હું તો કાજલના મા બાપને તે પ્રાર્થના આમ કેવા રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને હજુ બચાવી હોય તો બચાવી લ્યો. તમે એને નર્કમાં નાખી છે, નર્કમાં. આ શબ્દ મારા યાદ રાખજો. બરાબર? એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડી ને, એટલે રાતના 3 વાગે આનો મામો, એની માં અને આવડો આ લખણ ખોટો ત્રણેય ઇકો ગાડી લઈને ઉલીને ઢસડીને મૂકવા ગયા ઘરે. એના બાપના ઘરે ઢસડીને મૂકી આવ્યા. અને ત્યાં જઈને ગળામાંથી ચેન ઝાટકી લીધો, મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો. બરાબર? અને એને મૂકી આવ્યા. અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું, બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગઈ ને મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રહેવાનું કહેતી હતી ને, એને મર્યાદામાં નહોતું રહેવું, એને મારું ફેમિલી નથી ગમતું ને, આવી રીતના એને વગોઈ. સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ. જે ભાભી ગયા ને ઈ સારા લોકો પાસે હેલ્પ માંગી છે, નામચીન વ્યક્તિઓ પાસે. પણ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં. એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી, એમાં મને કોઈ જ વાંધો નથી, પણ જે આ વિડીયો બનાવીને મને વગોવે છે ને ખોટી રીતના, એમને કયો કેવું ન કરે. આવી સારા મોટા ફોલોવર્સ પાસે જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કયો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ નો આપે, આવા વિડીયો નો ચડાવે, મને બદનામ ના કરે. કેમ કે એક દીકરી ઉપર એક દાગ લાગે ને ત્યારે ખબર પડે. આજે આ દીકરીનું આ બધું બગાડ્યું, એને સાથે લગન તોડી નાખ્યા, પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન ન કરે ને એવા દાગ આપ્યા કે આ દીકરીને તો ક્યાં સાસુ ગમે છે, ફેમિલી ગમે છે, કોઈ મર્યાદા નથી ગમતી. આવું બધું કહીને બિચારીને કાઢી મૂકી છે. મૂકી આવ્યા, ગઈ નથી, મૂકી આવ્યા છે. આ શબ્દ ભૂલતા નહીં.
હો મૂકી આવ્યા ઈ દીકરીને. અને ત્યારબાદ થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા. હું કહે છે માર્કેટમાં ગેમ મેને પલટ દિયા. હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી હારે, પણ આ દુનિયા મૂર્ખી છે, આ દુનિયા ગાંડી છે કે હરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા. પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી. આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈએ હિંમત કરી કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે, આવું કોઈએ પૂછ્યું ના. પણ આ ભાઈને હીરો બનવું હતું હે. માર્કેટમાં મારી સાથે આવો બનાવ બન્યો, આમ ઠૂઠો મારી સાથે આવો બનાવ બન્યો અને મારા ભાઈબંધી મને દૂર કર્યો, હું મારા ભાઈબંધી દૂર થઈ ગયો હે. મેં કીધું હું ઇન્સ્ટાની રીલ્સ બંધ કરી દઉં. હવે તું બંધ કરી દે હાલ, તું ઇન્સ્ટાગ્રામની રીલ્સ બંધ કરી દે હાલ. ખોટો પાછો કે મેં મારા ભાઈબંધ મૂકી દીધા, ઘરેથી રાત્રે બહાર રહેવાનું બંધ કરી દીધું તું, બધું બંધ કરી દીધું તું, છેવટે મને છોડીને જતી રહી. ઈ છોડીને ગઈ નથી વાલા, તારે આ કાજલ જોડે લગ્ન કરવાતા ને એટલા માટે ઈ દીકરીને તમે મારીને મૂકી આવ્યા, મારીને. પણ સમજો કાજલના મા બાપને કહું છું કે આ મામાદેવની સાક્ષીએ, મા મેરડીની સાક્ષીએ કહું છું, તારી દીકરી જો સુખી રહે ને તો જો કોઈને ચૂડીનો ચાંદલો ઉજાડીને એને મારીને જો તારી દીકરીને આની જોડે પરણાવીને જો તારી દીકરી ખુશ રહેતી હોય તો પરણાવી લો. અને સમજો આ તમારા જમાઈના કેટલા લફડા છે ને, તમારા જમાઈના આવો એક દીકરીના ઘરે લઈ જાઓ. આ 32 લખણ પૂરો છે, 32,000 લખણ. કાલે મારી જોડે લાઈવમાં એક વ્યક્તિ એડ થશે અને ટોટલી વસ્તુ કહેશે સાપુતારાનું, બધું ટોટલી કહેશે. ગાડીમાં કેટલી દીકરીઓ આવીને મળીને ઉતરીને જાય. અલા ભાઈ દીકરીઓ કઈ રમકડા છે, છોકરી રમકડા છે? આવાના ફોલોવર્સ જોઈને હું મોહી જાવ છો તમે, આવા ઠૂઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો, તું તમારી જિંદગી બગાડશો. બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે, પોતાની ઇજ્જતની નથી પડી, પોતાની ઇજ્જતની સેજે નથી પડી. આજે આ જો આવી હોય ને કાજલ આની હારે લગ્ન કરવા તો ફોલોવર્સ જોઈને ફેમસ થવા જ આવી છે, જિંદગી જીવવા નહીં. બાકી તું સુખી આજે નહીં રે અને કાલે નહીં રે. આખું ગામ એમ કહે છે હો, તારી માની ચર્ચા હું ગામમાં થાય છે ને આખા ગામને પૂછી લેવાનું. અને બાયોડેટા જોતા હોય તો મારી પાસે આવજે, તારી માના હો. માં દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે ષડયંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું. પાછી કે મારા જીવનની અંદર મારી માં મારી માટે પહેલા છે, જો મને મારા માંથી દૂર કરે તો હું એના ભેગું થોડો રહો. એટલા માટે મેં નિર્ણય લીધો કે હાલ ભાઈ હવે તારે નહીં, હું જ તને મૂકી જાઉં. પણ તું જ મૂકવા ગયો તો એ શબ્દ સાચો, પણ તું તારા લખણે મૂકવા ગયો તો, તારે બીજી હારે પરણવું તું ને એટલે મૂકવા ગયો તો એને. રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે